દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોવાના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારતીય નૌકાદળના કર્મચારીઓ સાથે દિવાળી પર્વની ઉજવણી કરશે। ગોવામાં નૌકાદળ સાથે દિવાળી ઉજવવા માટેની યોજના પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાન સામે ભારતના ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે સરહદ પર દિવાળી ઉજવે છે। 2014માં વડાપ્રધાન પદ સંભાળ્યા પછી નરેન્દ્ર મોદી દર વર્ષે સરહદ પર સૈનિકો સાથે દિવાળી ઉજવે છે। દિવાળીના પ્રસંગે પીએમ મોદી સૈનિકોને મીઠાઈ ખવડાવીને અને દીવા પ્રગટાવીને પ્રોત્સાહિત પણ કરે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે મારા બધા દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુભકામનાઓ। પ્રકાશનું આ પર્વ દરેકના જીવનને ખુશી, સમૃદ્ધિ અને સંવાદિતાથી પ્રકાશિત કરે, સાથે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે પણ અપીલ કરવામાં આવી।